હેડલાઇન મધ્ય ગુજરાત છાપાના તંત્રી કે બ્યુરો ચીફ જે કોએ જગદીશ મહેતા કે જે પોતાની ફાંકા ફોજદારીઓ અને એમના શેઠ પર નોંધાયેલી ફરિયાદોના લૂલા બચાવ કરવાને લઈને ચર્ચામાં છે. એમના હમણાં પોતાના પર ડાયરાની ભાષા વાપરતા હોવાની વાત પર બહુ મોટી ડંફાસ મારી છે. એમનું કહેવું છે કે ડાયરાની નહીં ભાયડાની ભાષા બોલે છે. જગદીશભાઈ પોતાના મોઢે પોતાના વખાણ કરે અને પોતાના ગીતો ગાય છે. સાયકોલોજીમાં આવા લોકો માટે કેટલાક અલગ વિશેષણો વપરાયા છે, પણ આપણે કોઈને કંઈ પર્સનલ નથી કહેવું. જગદીશભાઈ, તમારી ભાષા ડાયરાની નથી અને ભાયડાની છે એમ કહો છો, પણ ભાઈ તમારી ભાષા ભાયડાની તો દૂર ભવાયાની નથી. ભાષાની વાત નીકળી છે તો હજુ એક સવાલ કરી લઈએ કે પેલી એક્શન કરો છો ને વચ્ચે વચ્ચે હોઠ પર જીભ ફેરવવાની, તો ક્યારેક થાય કે ભાઈ સામે સ્ક્રીન પર ગોપાલ ઇટાલિયા તો નથી દેખાતા ને? હવે જગદીશ મહેતા, જો તમે ભાયડા હોવ તો સૌથી પહેલા તો તમારા શેઠ પર જ સવાલ ઉઠાવો. એના બદલે એમના બચાવ કરતા ફરો છો. જે આરોપ મૂકનાર છે એના પર સવાલ ઉઠાવતા ફરો છો. ખેડૂતોના વચ્ચે લઈને આવો છો. તો જગદીશ મહેતા, તમારા શેઠ સામે વડોદરાના એક ઉદ્યોગપતિ અનુપસિંહ ઠાકુરે 5 લાખની ખંડણી માંગવાની, જીએસટી રેડ કરાવવાની ધમકી આપી હોવાની, એમના પુત્રનું કિડનેપ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. એના પર કેમ કંઈ નથી બોલતા? વડોદરાના પત્રકાર જતીન નથવાણીએ નર્મદા નિગમની જમીન પચાવી પાડવાની ઘટના સામે કોર્ટમાં દાવો કરેલો, જેમાં પછી ગિરીશ સોલંકીએ જતીન નથવાણીને ધમકી આપીને 50 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ કરી છે. એના પર જગદીશ મહેતા કેમ કંઈ નથી બોલતા? ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હેડલાઇન ન્યૂઝના મહિલા કર્મીઓ સાથે અસભ્ય વર્તન અને પુરુષ કર્મીઓને હોકીથી માર્યા હોવાની વાત પણ આવી હોવાનું દિવ્ય ભાસ્કરમાં આવ્યું છે. તો એના પર કેમ જગદીશ મહેતા નથી બોલતા? એકાદ બે વાત પર બોલો છો, પણ આ બધું જ ખોટું છે. બધા આરોપો ખોટા છે. તમારા શેઠ જ એક સાચા, સારા અને સજ્જન છે. ભાયડા હોય તો આપો જવાબ. પેલા પોતાના શેઠ પર બોલો, પછી ગામને સવાલો કરવા નીકળો. પાછા વાતો કરે ફાંહીએ દઈ દેજો, ફાંહીએ દઈ દેજો. અલ્યા ભાઈ, ફાંહીએ દેવાનું પછી રહ્યું. તમારા શેઠની ધરપકડ પછી યુટ્યુબ ચેનલે કોણ ફોનો પર ફોનો કરતું હતું કે આ મુદ્દે સાંજે કંઈક ગોઠવો ને? તમે કંઈક 2 દિવસમાં જાહેર કાર્યક્રમ કરવાનું કંઈક કીધું તું, એનું શું થયું? નેતાઓને એમના વચનો પર સવાલો કરો છો, એમના ઓડિટ કરો છો, તો તમે તમારું બોલેલું કેટલું પારો છો? ભાયડો હોય એ સામી છાતીએ લડી લે, બોલીને ફરી ના જાય. શું થયું તમારા જાહેર કાર્યક્રમનું? કેટલું પત્રકાર જગત તમારા શેઠના સમર્થનમાં આવ્યું? અને કોણ સમર્થન આપવાનું? તમારા શેઠ તો દૂર, તમારામાંય પત્રકારના એકેય લક્ષણ નથી. એટલે અપના મુંહ મિયા મીઠું જેવું બંધ કરો. પોતાના મોઢે પોતાના વખાણો કરવાના બંધ કરો. કેટલાક હજાર વ્યૂઝની પ્રસિદ્ધિમાં તમે હવામાં ના ઉડવા માંડો. તમે ખાલી ને ખાલી ગુજરાતના કેટલાક અભણ અને આંધ્રા લોકોના હીરો છો. આભાર.